મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂના કેસ નોંધાતા ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે। ખાસ કરીને બોર્ડરના વિસ્તારોની અંદર જ્યાં અત્યારથી જ તકેદારીના ભાગરૂપે લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરાઈ રહ્યું છે। કોરોના બાદ વધુ એક વાયરસના વાવડ। તાપી જિલ્લાની હદને અડીને આવેલા મહારાષ્ટ્રના નવાપુરમાં ફરી બર્ડ ફ્લૂના કેસીસ આવતા તાપી જિલ્લા આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યું। બીજી તરફ નવાપુરની હદને અડીને આવેલા તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે પણ પશુપાલન વિભાગ સજ્જ થઈને કામગીરીમાં જોતરાયું છે। ઉચ્છલ ખાતે આવેલ 3 જેટલા પોલ્ટ્રી ફાર્મમાં સર્વેક્ષણની કામગીરીની સાથે સાથે 10 જેટલા ગામોમાં લોક જાગૃતિ અને જ્યાં ઘરેલું પક્ષીઓનો ઉછેર થતો હોય તેવા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ બર્ડ ફ્લૂને પગલે સ્થાનિક ચિકનનો વ્યવસાય કરતા હોટેલ પર વિપરીત અસર થવા પામી છે। यहाँ नवापुर में जो पोल्ट्री फार्म्स हैं उनमें अननेचुरल डेथ्स रिपोर्ट्स हुई थी। उसके सिलसिले में हमने उन पोल्ट्री बर्ड्स का सैंपल और पोल्ट्री बर्ड्स हमने हमारी वेस्टर्न रीजन डिसीज डायग्नोस्टिक लेबोरेटरी है जो पुणे बेस्ड है, वहाँ पे हमने भेजे थे। 30 अप्रैल को वो सैंपल्स बर्ड फ्लू के लिए पॉजिटिव आए हैं कुछ फार्म्स के। जब रिपोर्ट पॉजिटिव आए उसके बाद में हमने ईपी सेंटर जोन डिक्लेयर कर दिया है 1 किलोमीटर के रेडियस में। जो फार्म पॉजिटिव आया है उसके इर्द गिर्द 1 किलोमीटर के अंदर जितने भी फार्म्स आते हैं वहाँ पे हमने कलिंग ऑपरेशन शुरू कर दिया है। નવાપુરની જસ્ટ અડીને આવેલા ઉચ્છલ તાલુકામાં જેનું સર્વેલન્સ અને એની કામગીરી હાલ ચાલુ છે। આ ઉપરાંત આપણા જે ઉચ્છલ તાલુકામાં 3 પોલ્ટ્રી ફાર્મ્સ છે, જેમાંથી જે સૌથી નજીક પોલ્ટ્રી ફાર્મ છે જેમાં હાલમાં કોઈ મરઘા નથી, તથા જે બીજા 2 પોલ્ટ્રી ફાર્મ છે તેમાં કોઈ એબનોર્મલ મોર્ટાલિટી એટલે કે જે બર્ડ ફ્લૂમાં મોર્ટાલિટી જોવા મળે છે એ આપણને જોવા મળેલ નથી। 2021માં બર્ડ ફ્લૂ આવેલું હતું તે ટાઈમે। આ પાછું બીજી વાર આવ્યું બર્ડ ફ્લૂ 2026માં। એમાં ઘણા ફાર્મરોનું નુકસાન તો ઘણું થયું અને જે હોટલવાળાનો છે ને તેનો પણ ઘણું નુકસાન છે। આમાં નુકસાન એટલે જે ખાવાવાળા જે પહેલાં આવતા હતા તે હમણાં હાલમાં આવે નહીં। ચિકન મટન ખાય છે પણ મટન અમુક લોકો બહુ ઓછા ખાય છે, વધારે ચિકનનો સેલ અમારો વધારે છે। આખરે બર્ડ ફ્લૂ છે શું એ સમજીએ। વિવિધ પ્રકારના પક્ષીઓને અસર કરે છે બર્ડ ફ્લૂ। મોટા ભાગે ઉછેર કરાયેલ મરઘામાં જોવા મળે છે આ વાયરસ। ચિકન, હંસ, ટર્કી અને બતકમાં જોવા મળે છે। પક્ષીઓની લાળ, મળ, ખોરાક દ્વારા સરળતાથી પસાર થાય છે H5N1 વાયરસ। H5N1 બર્ડ ફ્લૂ ઇન્ફ્લુએન્ઝા વાયરસના તાણ એને કારણે થાય છે। કેટલાક આયાતી પાલતુ પક્ષીઓ અને શાહમૃગ પણ સંક્રમિત થાય છે। મનુષ્યોમાં 1997માં આ કેસ નોંધાયા હતા। એવિયન ઇન્ફ્લુએન્ઝા એ વાયરસ પેટા પ્રકારનો હતો। હોંગકોંગમાં મરઘામાં H5N1 વાયરસથી 18 લોકોમાં ગંભીર બીમારી થઈ હતી। 1/3 લોકોના મોત પણ થયા હતા। તો આ તરફ આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને હોસ્પિટલ તંત્ર સાથે વ્યવસ્થાને લઈને સમીક્ષા કરી। સુરત સિવિલની ગુજરાતની તમામ હોસ્પિટલો, પીએચસી, સીએચસી સેન્ટરો આની અંદર આવે છે। આ મારો વિભાગ છે અને વિભાગમાં મારે જવું જોઈએ અને હું આવતો હોઉં છું। એ માટે આજે હું સિવિલના માટે સમય ફાળવી સુરતમાં સ્પેશિયલ બર્ડ ફ્લૂનો કહેર ગુજરાતમાં વધુ ન વકરે તે માટે આરોગ્ય વિભાગની સાથે સાથે આપણે સૌએ પણ કાળજી રાખવી જરૂરી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ ગુજરાત।